નમસ્કાર ઉમેદવાર મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2024 1 થી 8માં 2750 વિદ્યા સહાયક ભરતીનું શું થયું? જૂની પદ્ધતિ, નવી પદ્ધતિ કઈ લેવાશે? તો ડિગ્રીના ફ્રોડથી નુકસાન મિત્રો થશે આટલું તમને. તો વિદ્યા સહાયકના ઉમેદવારો છે એકવાર વિડીયો છે એ પૂરો જુએ અને માહિતી પણ પૂરી લઈને જાય. અને મિત્રો આપણી ચેનલ પર નવા આવેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ પ્રકારની શૈક્ષણિક લગતી અપડેટ છે તમને જોવા મળી જશે. આ મહત્વનું અપડેટ શું છે વિગતવાર જાણીએ અને પહેલા ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ પર જોઈન નથી કર્યું તો વિડીયોની ડિસ્ક્રિપ્શનની મુલાકાત લઈ શકો, ત્યાં તમને બંને લિંક જોવા મળી જશે. તો મિત્રો મહત્વની અપડેટ આપવાનું છું જેથી વિડીયો છે પૂરો જુઓ અને મિત્રો જે ડિગ્રીના ફોર્મ ચાલુ રહ્યા છે એના ઉપર પણ અપડેટ મળી રહી છે. તો 2750 વિદ્યા સહાયક ભરતીનું શું થશે? તો મિત્રો જુલાઈ 2024માં તમારી ભરતી છે એની પ્રોસેસ ચાલુ કરી દેવામાં આવશે. દિવાળી પછી બીજા સત્રમાં તમને હાજર કરાશે અને ત્યારબાદ તમારું જે અગાઉની પ્રોસેસ છે, મતલબ કે નવી પરીક્ષા લીધા બાદ ફરીવાર જ્ઞાન સહાયકો છે એ લેવામાં આવશે એવી મિત્રો સરકારની પ્રોસેસ જોવા મળી છે. અને ટાટ ન્યૂ પેટર્ન પ્રમાણે મિત્રો તમારી વિદ્યા સહાયકની ભરતી થશે કે જૂની પેટર્ન એ આપણે ડિસ્કસ કરીએ. હવે મિત્રો વાત કરીએ તો કે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે વારંવાર અપડેટો છે આપણે લઈને આવીએ છીએ વિદ્યા સહાયક હોય કે જ્ઞાન સહાયક હોય બંનેમાં. તો મિત્રો 2700 વિદ્યા સહાયક ભરતીનું શું? તો એ મિત્રો તમારી જૂની પદ્ધતિથી તમારી જે એક્ઝામ અથવા જે પેટર્ન પ્રમાણે તમારું સિલેક્શન થશે મિત્રો એ જૂની પદ્ધતિ પ્રમાણે લેવામાં આવશે એવું કહેતા હોય અમુક ઉમેદવારો જે યુટ્યુબના માધ્યમથી કે જૂની કે નવી પદ્ધતિથી લેવામાં આવશે. તો વાત કરીએ તો કે જૂની પદ્ધતિ શા માટે? તો 2750 વિદ્યા સહાયક એ જૂના ઠરાવ પ્રમાણે ભરતીની જે પ્રોસેસ કરવામાં આવશે જેથી જૂની પદ્ધતિ લેવામાં આવશે. અને જૂની પદ્ધતિથી જો આ લેવામાં આવશે મેરિટ પદ્ધતિ તો મિત્રો શું ફાયદા થશે અને શું ગેરફાયદા થશે? તો પહેલા વાત કરીએ તો મિત્રો ડિગ્રીના ફ્રોડ. ઘણા એવા ડિગ્રીઓ છે જે પૈસા આપીને જ એમની ડિગ્રીઓ છે એ લઈ લે છે, જેના કારણથી મિત્રો મોટા ફ્રોડો જોવા મળી રહ્યા છે. તો જેમને ડિગ્રીમાં માર્ક્સ વધારે હશે એમનું સિલેક્શન પહેલાં થશે, કેમ કે તમે જોઈ રહ્યા છો કે પદ્ધતિમાં તમે જોયા કે જે પીટીસીના માર્ક્સ છે, બીએડના માર્ક્સ હોય કે જે 1 થી 4માં 12માના માર્ક્સના ગણાતા હોય. તો એવી રીતે મિત્રો જે ડિગ્રી ફ્રોડથી લીધેલી છે, જેમને પૈસા આપીને જ ડિગ્રીઓ મેળવેલી છે એવા ઉમેદવારોને વધુમાં વધુ ફાયદો અહીંયા જોવા મળશે. અને જો નવી પદ્ધતિથી મિત્રો લેવામાં આવશે તો તમારા માર્ક્સ પ્રમાણે તમારું કેલ્ક્યુલેશન થશે અને તમારું મેરિટ કેલ્ક્યુલેશન પણ જોવા મળશે, જે પ્રમાણે તમારું સિલેક્શન થશે. મિત્રો આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે તમે જોડાઈ શકો છો અને કઈ નવી થોડી પદ્ધતિ કઈ નવી લેવડાશે, જૂની લેવડાશે, નવી અપડેટ મળે છે તો જણાવવા મળશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.